મનુષ્યના હૃદયની રચના વર્ણવો. મનુષ્યનું હૃદય એક મુઠ્ઠી જેટલા કદનું અને શંકુ આકારનું હોય છે. તે છાતીના ભાગમાં બંને ફેફસાની વચ્ચે વક્ષ બાજુએ આવેલું હોય છે. તેની સાંકડી ટોચ સહેજ ડાબી તરફ ઢળેલી હોય છે. હૃદય 4 ખંડોનું બનેલું હોય છે. અગ્ર તરફના ખંડોને કર્ણકો કહે છે, જેમાં ડાબું કર્ણક અને જમણું કર્ણક હોય છે, જ્યારે પશ્વ તરફના ખંડોને ક્ષેપકો કહે છે, જેમાં ડાબું ક્ષેપક અને જમણું ક્ષેપક હોય છે. કર્ણકોની દિવાલ પાતળી અને ક્ષેપકોની દિવાલ જાડી હોય છે. ડાબું કર્ણક ડાબા ક્ષેપકમાં અને જમણું કર્ણક જમણા ક્ષેપકમાં ખુલે છે. બંને કર્ણકો એકબીજાથી અને બંને ક્ષેપકો એકબીજાથી માંસલ પડદા દ્વારા સ્પષ્ટપણે અલગ હોય છે. ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ તેમજ જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ હોય છે. આ દરેક વાલ્વ પોતાની બાજુના ક્ષેપકમાં ખુલે છે અને રુધિરને કર્ણકમાંથી ક્ષેપકમાં પ્રવેશવા દે છે, પણ ક્ષેપકમાંથી રુધિરને કર્ણકમાં પ્રવેશતું અટકાવે છે. હૃદયની સમગ્ર દિવાલ હૃદ સ્નાયુ પેશીની બનેલી હોય છે. મનુષ્યના જમણા કર્ણકમાં એક અગ્ર મહાશિરા અને એક પશ્વ મહાશિરા ખુલે છે. તે છિદ્રો પર કર્ણકમાં ખુલતા વાલ્વ હોય છે. ડાબા કર્ણકમાં ફેફસામાંથી રુધિર લાવતી ફુફ્ફુસ શિરાઓ ખુલે છે. જમણા ક્ષેપકમાંથી એક મોટી ફુફ્ફુસ ધમની અને ડાબા ક્ષેપકમાંથી એક મહાધમની ઉદ્ભવે છે. હૃદયની બહારની સપાટી કોષ્ઠાવરણના બેવડા પડથી ઘેરાયેલી હોય છે. આ પડને પરિહૃદાવરણ કહે છે. પરિહૃદાવરણના બે પડની વચ્ચે આવેલું પરિહૃદ પ્રવાહી ઘર્ષણ નિરોધી પ્રવાહી તરીકે કાર્ય કરી હૃદયને ઘસારા સામે રક્ષણ આપે છે.